सावरकुंडला में मंदिरों को हटाने को लेकर हिंदू समाज में आक्रोश। शहर में पिछले कई दिनों से धार्मिक आस्थाओं को ठेस पहुंचाने नगर पालिका द्वारा मंदिरों को हटाने को लेकर शहर के अधिकारियों द्वारा 36 धार्मिक मंदिरों को हटाने को लेकर नोटिस दिया गया है। इसको लेकर भक्तों में काफी आक्रोश। हिंदू समाज और व्यापारी संगठनों द्वारा शहर में बंद का ऐलान कर विरोध किया गया। इस विरोध प्रदर्शन के दौरान हिंदू समाज द्वारा मामला दर को आवेदन दिया। तमाम हिंदू मंदिरों को न तोड़ने की मांग की गई। आवेदन पत्र में संतों महंतों आने बड़ी संख्या में भक्तों की उपस्थिति रही। मौजूदा समय में या धार्मिक स्थलों को लेकर आवेदन पत्र दिया गया। एक रिपोर्ट योगेश उंटकट के साथ। हिंदू समाज आज एक थई અને મામલતદાર શ્રીને સંતો મહંતોની હાજરીમાં આવેદન પત્ર આપવા માટે આવેલ છે કે સાવરકુંડલાના પૌરાણિક હિન્દુ મંદિરો જેમાં હિન્દુઓની આસ્થા જોડાયેલી છે, જેમાં હિન્દુઓના દેવી દેવતાઓનો વાસ છે, એવા એક પણ મંદિરની કાંકરી જો પણ હલી તો સાવરકુંડલાના સમગ્ર હિન્દુઓ આવતીકાલે આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। ગત તારીખ 17 ના રોજ સાવરકુંડલાના વિવિધ 34 હિન્દુ મંદિરોના જે પૌરાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના વિરોધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર ભારે રોષ હતો। આ રોષના પગલે આજ રોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર જે નોટિસો પ્રસિદ્ધ થઈ છે એ જ મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે, અન્યથા 24 કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે। એટલે તંત્રને આ તકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા 150 વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી હતી, ગેરવ્યાજબી છે। અમારા સંતો પણ ખૂબ રોષ છે, સમસ્ત હિન્દુ સમાજ ખૂબ રોષમાં છે। આની લાગણીને માગણી સમજી અને છેલ્લી તક આપી 24 કલાકમાં પાછું લઈ લેજો। જય ભક્તોને હિન્દુ સમાજને આસ્થા છે, જેને આપણે નોટિસ આપ્યું છે જે ગેરવ્યાજબી છે। આ ઔરંગઝેબના શાસન નથી, ભાજપના શાસન છે। તો હિન્દુ સમાજ ક્યાં જશે? આ ભાજપને અમે એટલા માટે જીતાવ્યા છે કે આ હિન્દુ લોકો પર અત્યાચાર કરવાનું, મંદિર તોડી દેવાનું। તો એટલે આપ આને 24 કલાકની અંદરમાં બધા નોટિસ વાપસ લઈ લેજો, न तो પછી हिंदू समाज अपना हाथ छोड़ के आगे निकल से પછી आप लोग अपना संभाल लीजिए।